मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। हे महाराज कृपा આપણા મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલે 17મું વચનામૃત પૂરું થયું. શું વાત આવી હતી 17મા વચનામૃતમાં? હા, જેમ જેમ જેવો જેવો ભક્ત ભગવાનને સમજતો જાય છે એટલી મોટપ, એટલો ઐશ્વર્ય, એટલો પ્રતાપ ભગવાન એ ભક્તને આપી દે છે. પણ જ્યારે ભગવાનની સામે દૃષ્ટિ કરે છે ત્યારે ભગવાન તો અનંત પાર મોટા છે, જેની કોઈ સીમા નથી. એટલે શું થાય છે? એટલે સ્વામી સેવક ભાવ હંમેશાને માટે રહે છે. ક્યારેય પણ સ્વામી સેવક ભાવનો ભંગ થતો નથી. એવી સરસ મજાની 17મા વચનામૃતમાં નિશ્ચયની વાત બતાવી હતી. નિશ્ચયનું વચનામૃત, આંબલીની ડાળખીનું વચનામૃત. શું આ વચનામૃતનું નામ શું છે? આંબલીની ડાળખી. આજે બહુ સરસ મજાનું વચનામૃત છે. સંવંત 1877ના ભાદરવા સુધી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઉડી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને ઉતરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે શ્રદ્ધાવાન પુરુષ હોય ને તેને જો સાચા સંતનો સંગ મળે ને તે સંતના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો તેના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ એ આદિક જે કલ્યાણકારી ગુણ સર્વે પ્રગટ થઈ આવે છે ને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે તો કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય, વિવેક આદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને તે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ, પીપળા આદિક વૃક્ષોના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કયા જે સ્વધર્મ આદિ ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષયના સુખના અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીના વેગે કરીને જગત વાર્તારૂપી આવીને કાંપ ભરાય. પછી તે કાપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જે બીજા
જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય. માટે ભગવાનના ભક્તો હોય તેણે તો કોઈ દિવસ કુસંગ કરવો નહીં. શું વાત બતાવી મહારાજે? ગૌરામ ભગત કાંઈ યાદ રહ્યું? હું વાંચું ત્યાં સુધી તમે ક્યાં જઈ આવો છો? એ કે તમે વાંચો, અમે અમારો થોડોક વ્યવહાર કરી લઈએ. બે ટાઈમ થાય, બે વસ્તુ થાય સવારના પોરમાં. કાં તો આખા દિવસની પ્લાનિંગ થઈ જાય અને કાં ઘડીક ઝપકી માર લે, હજી વાર છે થોડીક વાર, ભગત ભલે વાંચે, આપણે થોડીક ઊંઘ ખેંચી લે. બહુ સરસ મજાનું વચનામૃત છે. મહારાજ કે શ્રદ્ધાવાન પુરુષ. શ્રદ્ધાવાન પુરુષ એટલે જે પુરુષને શ્રદ્ધા છે. શું? જે પુરુષ કોક સત્પુરુષને સમજી લીધા પછી એ સત્પુરુષ પર નિર્ભર છે. શું છે? ડિપેન્ડ કરે છે કોઈના ઉપર. આપણે નથી કહેતા આપણે ગુરુ ઉપર નિર્ભર કરીએ છીએ. આપણું જીવન આધ્યાત્મિક જગતની અંદર આપણે ગુરુશ્રી ઉપર નિર્ભર કરીએ છીએ. તો ગુરુ કોણ છે? આપણે ડિપેન્ડ કરીએ છીએ. તો ગુરુ કોણ છે? મિસ્ટર ડિપેન્ડેબલ છે. શું છે? જેના ઉપર આપણે નિર્ભરતા રાખીએ છીએ. એવા મહાપુરુષ છે, એવા સત્પુરુષ છે. અહીંયા મહારાજ બતાવે છે શ્રદ્ધાવાન પુરુષ ને તેને જો સાચા સંતનો સંગ મળે, જો સાચા સાધુનો સંગ મળી ગયો આવા શ્રદ્ધાવાન પુરુષને, તો સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય. સંત પાછો સત્પુરુષનો સંગ મળ્યા પછી શું થવું પડે? એ સત્પુરુષના વચનને વિશે શ્રદ્ધાવાન થવું પડે. સત્પુરુષે કીધું એમ જ થાય અને એમ જ કરાય. શ્રદ્ધા એટલે આપણે ઘણીવાર બતાવ્યું છે, શ્રદ્ધા અને વિશ્વાસમાં ફેર છે. શ્રદ્ધા એટલે કાર્ય કરવાની ત્વરા. શ્રદ્ધા રાખીને જો કાર્ય કરે તો એ જીવાત્મા તરત જ ઉધ્વ ગતિને પામી જાય. એક વખત જગતગુરુ વલ્ભાચાર્યજી મહારાજ પોતે પોતાના ઠાકોરજી હોય ને લાલો, એની સેવા કરતા હતા. સેવા કરતા હતા, પંખો નાખતા હતા વીંજણાથી. પંખો નાખતા હતા, એમાં એક એમનો શિષ્ય આવ્યો. એટલે વલ્ભાચાર્ય મહાપ્રભુ પ્રગટ સેવા રીતિ, વૈષ્ણવની અંદર પ્રગટ સેવા રીતિ બતાવેલી. વલ્ભાચાર્ય મહાપ્રભુએ કીધું કાંઈ બોલતો નહીં હો, લાલો સૂતો છે અત્યારે, કાંઈ જ બોલતો નહીં, એકદમ શાંત. આ એક કામ કર, તને સેવા કરવી છે ને ઠાકોરજીને, આ વીંજણો નાખ ભગવાનને વીંજણો નાખ અને આંખ બીચી જાવ અને આંખ ખોલવાની નહીં. હું જ્યાં સુધી આવું નહીં ને હું જ્યાં સુધી તને કહું નહીં આંખ ખોલ, ત્યાં સુધી તારે આંખ ખોલવાની નહીં. હાલે પંખો પકડ અને વીંજણો નાખ. ઓલા ભગત તો એકદમ શ્રદ્ધાવાન હતા વલ્ભાચાર્ય મહાપ્રભુના વચનમાં. પંખો લઈ અને વીંજણો લાખવા લાગ્યા ધીરે ધીરે, આંખ બીચીને, એકદમ શાંતિથી, પ્રગટ ભાવે કે લાલો સૂતો છે અને હું લાલાને પવન નાખી રહ્યો છું, હું લાલાને પવન નાખ. પણ કેટલી વાર ભાઈ આંખ બીચીને કરવું આ કઠણ છે? ઘડીકામાં આંખ ખોલીને જોઈ લે શું થાય છે. પણ એવું કાંઈ ન કર્યું, આંખ બીચીને પવન નાખવા લાગ્યો. એની શ્રદ્ધા જોઈ, એની પ્રગટ નિષ્ઠા જોઈ, એની પ્રગટ સેવા જોઈ લાલો રાજી થઈ ગયો. લાલો પ્રગટ દર્શન આપવા લાગ્યો. લાલો કે આંખ ખોલો, જો હું તમને દર્શન આપવા માટે આવ્યો છું, હું સાક્ષાત ભગવાન કૃષ્ણ તમને દર્શન આપવા માટે આવ્યો છું. પેલા શિષ્ય કે નહીં, તમારા વચને આંખ નહીં ખોલું, તમારા વચને આંખ નહીં ખોલું, મારા ગુરુ વલ્ભાચાર્ય મહાપ્રભુ કહેશે ત્યારે જ આંખ ખોલીશ. એ કે પણ આ તારી સેવાનું ફળ જ છે, તે તારા ગુરુના વચન વિશે વિશ્વાસ રાખ્યો, તારી સેવાનું ફળ જ મારા દર્શન, બીજું શું? એ કે નહીં, ભલે જે હોય, એ મારા ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો એટલે તમે દર્શન આપવા માટે આવ્યા. અત્યારે આંખ નહીં ખોલું ને તો મારા ગુરુમાં એટલી શક્તિ છે, ફરીવાર તમારા દર્શન કરાવશે. પણ અત્યારે આંખ ખોલી નાખીશ તો મારા ગુરુના વચનમાં હું નહીં વર્તી શકું, મારા ગુરુના વચનનો ભંગ થશે. માટે આંખ તો નહીં જ ખોલું, આંખ તો નહીં જ ખોલું. થોડીક વાર થયો, લાલાનો અવાજ આવતો બંધ થયો. પછી વલ્ભાચાર્ય મહાપ્રભુ થોડોક સમય થયો એટલે આવ્યા. કીધું બેટા હવે આંખ ખોલ ના. આંખ ખોલી. એ કે કાંઈ થયું તું? એ કે હા, તમને બધી ખબર જ છે શું થયું તું ને શું નહીં એમ. તમે તો આટલા મોટા પુરુષ છો, તમને બધી જ ખબર હોય કે લાલાએ મને દર્શન આપ્યા હતા અને મેં આંખ ન ખોલી. એ કેમ તને બધી ખબર છે? લાલો દર્શન આપવા માટે આવ્યો, હું ને તું બંને જેની સેવા કરીએ છીએ એ પ્રગટ પરમાત્મા તને દર્શન આપવા માટે આવ્યા, તોય તે આંખ ન ખોલી. લાય હવે ભગવાનને હું પ્રાર્થના કરું, ભગવાન તને અખંડ દર્શન આપશે. શું? અને પછી વલ્ભાચાર્ય મહાપ્રભુએ કીધું કે બેટા આ દીકરો છે ને બહુ શ્રદ્ધાવાન છે, આ બાળક છે બહુ શ્રદ્ધાવાન છે, હે કૃપાનાથ આને અખંડ આપ દર્શન આપો. આ શ્રદ્ધાવાન પુરુષના લક્ષણ છે. સમજાણું? પેલા જો આંખ ખોલી નાખત તો શું થાત?
કદાચ એક જ વખત ભગવાનના દર્શન થાત. શું? એક જ વખત જીવનની અંદર એક જ વખત દર્શન થાત, પણ પોતાના ગુરુના વચનને વિશે વિશ્વાસ રાખી અને આંખ ન ખોલી તો શું થયું? ભગવાને અખંડ દર્શન આપ્યા. ભગવાન હાથોહાથ સેવાનો અંગીકાર કરવા લાગ્યા. એટલે ગુરુના વચન વિશે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ. સંપ્રદાયનો જાણીતો પ્રસંગ છે. મહારાજ સત્સંગમાં આવ્યા. મુક્તાનંદ સ્વામી તો ભુજ હતા પછી, અને મહારાજે આ બાજુ માંગરોળ ને એ પ્રાંતની અંદર, સોરઠ પ્રાંતની અંદર સમાધિ કરવાનો પ્રારંભ કર્યો અને ખડકવા જ માંડ્યા. વિહારીલાલજી મહારાજે લખ્યું, કોઈને તો રજની દિન જાતા, કોઈને તો પખવાડિયું થાતા, કોઈને એક માસ બે માસે પ્રભુ ઉઠાડીને બોલાવે પાસે. શું થતું? કોઈને રજની દિન જાતા, કોઈને એક રાતની સમાધિ થતી, કોઈને પખવાડિયું થતા, કોઈને એક માસ, કોઈને બબ્બે માસ સુધી સમાધિ થતી. અને સમાધિમાં લોકોને આમ ખડકવા જ લાગ્યા હતા. આમ કેમ ગોડાઉનની અંદર બાચકા ખડકાય એમ ખડકાઈ દે, પછી જેનું નામ લે એ આમ બહાર નીકળે. પર્વતભાઈ, મયારામ ભટ્ટ, ગોરધન શેઠ આદિ મુક્તાનંદ સ્વામી પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. અરે સ્વામી, આ સહજાનંદ સ્વામી તો આખી પ્રથા બગાડી નાખી છે. અરે પાણી લે એને સમાધિ થાય, પાણી ન લે એને સમાધિ થાય. અરે હિન્દુઓને સમાધિ થાય તો ઠીક છે, પણ મુસલમાનોને સમાધિ કરાવવા લાગ્યા. આવી રીતે રામાનંદ સ્વામીએ કોઈ દી ચલાવી નહોતી. આ સહજાનંદ સ્વામી શું કરી નાખ્યું? આવો, તમે નહીં આવો ને તો સત્સંગને વેર વિખેર કરી નાખશે. મુક્તાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામી આવીને સીધા વઢવા જ લાગ્યા મહારાજને એક બાજુ લઈને. મહારાજ દિયો ને પાખંડ મેલી, સતસંગ માન થાઉ ફેલી, સમાધિ કાંઈ નથી સોએલી, તે તો મોટા જોગીને દોએલી, એ તો જેને તેને કેમ થાય, બીજા માને અમને ન મનાય. શું કીધું મહારાજ? આ પાખંડ છોડી દો. આવું રામાનંદ સ્વામીએ કોઈ દી કાંઈ નહોતું કર્યું. મહારાજ દિયોને પાખંડ મેલી, સત્સંગમાં ન થવું ફેલી, આવા ફેલ ના કરશો. રામાનંદ સ્વામી આવો કેવો સરસ મજાનો લીલો બગીચો તમારા માટે રાખ્યો છે. અને અમે પ્રતિપાદન કર્યું હતું રામાનંદ સ્વામી પાસે. અમે હાથ જોડીને કીધું હતું કે ગુરુદેવ, આપના સ્થાને અત્યારે કોઈ શોભતું હોય ને તો આ સહજાનંદ સ્વામી છે. તમે આ શું કરી રહ્યા છો? અમે ભૂજ ગયા, તમે આખી પ્રથા બગાડી નાખી. આમ કઈ સમાધિ થાય? અષ્ટાંગ યોગ સાધે ત્યારે સમાધિ થાય, એના બદલે ગમે એને સમાધિ કરાવો છો. આ કેવું પાખંડ ને કેવું તુજ ચલાવ્યું છે. મહારાજ કે સ્વામી અમે કાંઈ નથી કરતા. શું? મહારાજ કે અમે કાંઈ જ નથી કરતા. આ બધા રામાનંદ સ્વામીનું ભજન કરે છે ને સમાધિ થાય છે. 4 નાના નાના બાળકો હતા, સાવ નાના, 8-10 વર્ષના, જે નિર્દોષ કહેવાય ને, જેને કાંઈ ખબર ન પડતી હોય શાસ્ત્રની, જે ખોટું પણ બોલી ન શકે વ્યવસ્થિત રીતે, એવા બાળકોને મહારાજ આમ સામે બેઠા હતા. ચપટી વગાડીને ચારેયને સમાધિ થઈ. મુક્તાનંદ સ્વામી સામે બેઠા છે. મુક્તાનંદ સ્વામી જોવે એ ચારે બાળકોને આ શું આમ પડી ગયા, આમ ચત્તા પડી ગયા. મહારાજ કે તપાસ કરો. મુક્તાનંદ સ્વામી નાડી જોઈ, નાડી ચાલે, આમ શ્વાસ ન ચાલે, ધબકારા ચાલે, પણ શરીરમાં ચેતના નહીં. આ શું? આ તો સમાધિના લક્ષણ છે. પાછા ચપટી વગાડી જાગ્રત થયા. મહારાજે પ્રશ્ન કર્યો, બોલો બાળકો શું જોયું? કે આમ જોયું બધું, બધા અક્ષરધામના વર્ણનની વાતો કરી કે આવું છે અક્ષરધામ, કેવું છે? તો કે કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખદ્યો તતુલ્ય ન જણાય જેની પાસ, જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. બાળકો આવી શ્રુતિઓ બોલવા લાગ્યા કે આવું અક્ષરધામ છે. અક્ષરધામનું વર્ણન હાવ એવું કરી દેખાડ્યું. મુક્તાનંદ સ્વામી તો આભા બની ગયા. કેટલા આટલા નાના નાના બાળકોને આવું બધું આવડ્યું કેમ? અક્ષરધામનું વર્ણન હાવ એવું જે શાસ્ત્રમાં લખેલું છે એવું અક્ષરધામનું વર્ણન કરી દીધું. સ્વામી કે તોય મને વિશ્વાસ થાય નહીં. તમે સંતદાસજી એટલે શતાનંદ સ્વામીને જો સમાધિ કરાવો તો હું માનું.
મહારાજ કે કાંઈ વાંધો નહીં. ચપટી વગાડી. ફરી વાર બાજુમાં શતાનંદ સ્વામી બેઠેલા સંતદાસજી. સંતદાસજી એટલે નિરાવરણ પુરુષ હો, એને ભીત દિવાલ બિવાલ કાંઈ આડું ન નડે. એ ભજન કરે અને હમીર સરોવરમાં ડૂબકી મારે, સીધા નીકળે બદ્રિકાશ્રમમાં. એને પોતાના વસ્ત્રની પણ ફિકર હોય નહીં, આમ વસ્ત્ર નીકળી જાય પવનના લહેર કે, અને ઉગાડા દિગંબર શરીરે હાલ્યા જાય. બોલો એવી સ્થિતિ, એવા નિરાવરણ સ્થિતિવાળા પુરુષ. મહારાજ ચપટી વગાડે, એને થઈ સમાધિ થઈ. થોડીક વાર થઈ એટલે ફરી ચપટી વગાડી, જાગ્રત થયા. શતાનંદ સ્વામી બોલવા લાગ્યા, અરે સ્વામી હું તમને શું કહું, રામાનંદ સ્વામી પણ મહારાજને વીંજણો નાખે એટલું જ નહીં, અનંત મોટા મોટા અવતારો આ પુરુષોત્તમ નારાયણ આ સહજાનંદ સ્વામીની સેવામાં છે. સ્વામી માની જાઓ, આ સહજાનંદ સ્વામી કોઈ સામાન્ય નથી. તો એ વાત મનાણી નહીં. સમજા જેવી વસ્તુ જો, હજી વાત મનાણી નહીં. ઉદાસ થઈ અને ખાખરાના વન બાજુ નીકળી ગયા. ખાખરાના વન બાજુ દિશાએ ફરવાને બાને નીકળ્યા સ્વામી. સ્વામીના મનમાં એમ છે કે હવે આ સત્સંગ છોડીને જતું રહેવું છે. બસ હવે એકાંત પકડી અને જ્યાં ઠીક પડે ત્યાં શાંતિથી રહીને ભજન કરશું અને આ દેહનો નિર્વાહ પૂરો કરશું. અંતકાળે હવે આ શરીરનો ત્યાગ કરી દઈશું. આવું વચન આવા મનમાં વિચાર કરી અને સ્વામી તો ખાખરાના વન બાજુ ગયા. આ બાજુ કોણે દર્શન આપ્યા? મહારાજે. રામાનંદ સ્વામી નહીં. કોણે દર્શન આપ્યા? મહારાજે રામાનંદ સ્વામી રૂપે દર્શન આપ્યા. રામાનંદ સ્વામીને તો પૂરેપૂરો જ્યાં જેતપુરમાં મહારાજને ગાદીએ બેસાડ્યા ને તેમનું કાર્ય પૂરું થઈ ગયું. એમણે કીધું કે મેં આ વર્ણીને આ ભગવાનને મારી ગાદીએ બેસાડી, હવે મારું કાર્ય પૂરું. હવે એ જાણે ને આ સત્સંગ જાણે. મને પહેલા મોકલ્યો તો શું કામ? પટ બાંધવા માટે. ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવાર આવવાના છે, એને બેસાડી દે એટલે એનું કામ પૂરું. પણ રામાનંદ સ્વામીએ મહારાજે રામાનંદ સ્વામી રૂપે મુક્તાનંદ સ્વામીને દર્શન એટલા માટે આપ્યા. શું કામ? કે એમને એમના વચનમાં શ્રદ્ધા હતી. કોના વચનમાં? મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીના વચનમાં શ્રદ્ધા હતી. એટલે રામાનંદ સ્વામીનું રૂપ ધારણ કરી મહારાજ આવ્યા ને મહારાજે કીધું, અરે મુકુંદાસ, આ તો હાથી ખૂત્યો બાપ. તારે બીજાને ઓળખાણ કરાવવાની હતી, એના બદલે તું ખૂતી ગયો. આ સહજાનંદ સ્વામી તો દેવનાય દેવ છે, ભગવાનનાય ભગવાન છે, ઈશ્વરના ઈશ્વર છે, અવતારના અવતારી છે, કારણના કારણ છે. અનેક અવતારો આનામાંથી આવે છે ને આમાંથી ફરીવાર લીન થઈ જાય છે. એટલું જ નહીં, અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના એક રોમમાં ઉડતા ફરે એવા અનંત અક્ષરો આ પુરુષોત્તમ નારાયણના એક રોમમાં ઉડતા ફરે. એટલા મોટા પુરુષોત્તમ નારાયણ આ તને પ્રાપ્ત થયા છે મુકુંદાસ. બસ હવે તો ગાંડો બની જા આની પાછળ. આટલા વચન સાંભળ્યા પછી જોજો, ખાખરાના વનમાંથી પાછા આવ્યા અને પછી મુક્તાનંદ સ્વામીનો રંગ કેવો હતો. એ હાથમાં કડતાલ લીધી. સુખ પામી રે સખી સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા, સુખ પામી રે સખી સુખ પામી. બહુ સરસ આગળ લખ્યો. મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી. એને દેહદર્શી દેખે, એને દેહદર્શી દેખે, પોતા જેવા સંસારી, સખી સુખ પામી. શું કીધું? સુખ પામી રે સખી સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા સુખ પામી. હવે હું સુખ પામી. શું કામ? શું મહારાજ નહોતા મળ્યા? મહારાજ ઐશ્વર્ય નહોતા બતાવ્યા? બધું બતાડ્યા પછી શું થયું? તોય પણ વાતની હા ન પડી. ક્યારે હા પડી? સત્પુરુષના વચનમાં એટલો બધો વિશ્વાસ હતો, એટલી બધી શ્રદ્ધા હતી. મુક્તાનંદ સ્વામી પાછા આવ્યા. તરત જ મહારાજને સરસ મજાના જામો, સુરવાળ, વસ્ત્ર, કાંડું પકડીને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડ્યા. નકા મહારાજને બેસવા ન દેતા હો. મહારાજને કહેતા આ તો ગુરુની ગાદી છે. શું કહેતા? આ તો ગુરુની ગાદી છે, આના ઉપર તમારે બેસાય નહીં. આના ઉપર બેસાય નહીં, આપણે ન બેસાય ને મારે ન બેસાય ને તમારે ન બેસાય. આને વંદન કરે, આના ઉપર બેસાય નહીં. પણ સારા સારા જરિયાની વસ્ત્ર આદિ શણગાર સજાવી અને મહારાજને બિરાજમાન કરે. પહેલું કાર્ય તરત જ મુક્તાનંદ સ્વામીએ કર્યું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. છેલ્લી કડી જે લખી છે ને, આખા નિચોડ લખી નાખ્યા. શું? આવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. એટલા માટે તો ભરમાઈ ગયો તો. આ મુક્તાનંદ ભરમાય નહીં. પણ ભરમાણો શું કામ? હે કૃપાનાથ,
પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આવી કરુણા તમે કરી, આટલી સરળતાથી મુક્તિ સીધી કરી નાખી. એટલા માટે હે કૃપાનાથ, હું ભરમાઈ ગયો તો મને માફ કરજો. પણ વચનની હા જ્યારે રામાનંદ સ્વામી રૂપે મહારાજે દર્શન આપીને પડાવી ત્યારે હા પડી છે. સમજા જેવી વસ્તુ. જો એક બહુ સરસ એક શાસ્ત્રમાં એક ઉલ્લેખ આપેલો છે કે ગુરુ પોતાના શિષ્યને કેટલો બધો દઢીકરણ કરાવતો હોય. એક તોતિંગ વૃક્ષ હતું મોટું, અને ગુરુના આશ્રમમાં એના ઘણા બધા શિષ્યો રહેતા હતા. બધા શિષ્યોને એ ગુરુ કહે કે આ વૃક્ષ ઉપર ચડો ક્રમશઃ કે. પેલા દાખલા તરીકે શ્યામને કીધું તો શ્યામ ચડતો જાય, તો એના ગુરુ એમ કે જોજે, ધ્યાન રાખજે, હવે તું ઉપર જાય છે, હવે ધ્યાન રાખજે, નજર ઉપર રાખજે, નજર ધ્યાન રાખજે, વાંધો નહીં, હવે ચડતો જા. જેમ એક લેવલ સુધી પહોંચી જાય ને, એક લેવલ સુધી પહોંચી જાય ઉપર, પછી આખું વૃક્ષ આમ હલે. તોય પણ આ બાજુ ગુરુ કાંઈ કહે નહીં. આ બધું બીજા શિષ્યના મનમાં એમ થાય કે હવે કેમ કાંઈ ગુરુ બોલતા નથી, સાવધાની રાખવાનું કહેતા નથી, હમણાં પડશે તો હાડકા ભાંગી જશે, કાં તો મરી જશે, માથું ફૂટી જશે, તોય કાંઈ ગુરુ બોલતા નથી. પાછા એ શિષ્યને કે હવે નીચે આવતો રહે. નીચે આવે તો એકદમ નીચે જ્યારે થડિયા સુધી પહોંચે ને ત્યારે પાછા ગુરુ બોલવા લાગે, જોજે, ધ્યાન રાખજે, પડતો નહીં, ધ્યાન રાખજે, પડતો નહીં, ધ્યાન રાખજે, પડતો નહીં. બધા શિષ્ય સાથે આવું કર્યું. સભા થઈ ત્યારે શિષ્યોએ ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, આવું શા માટે? અમે જ્યારે ઉપર હોઈએ છીએ અને વૃક્ષ આમ હલતું હોય, ઉપર ડાળખી એકદમ પાતળી હોય ને, ઉપરની જે સતહ હોય એકદમ પતલી હોય, તો ત્યાંથી પડીએ તો માથું ભાંગી જાય, મરી જાય એવી સ્થિતિ થાય, ત્યારે તમે કાંઈ નથી કહેતા, અને અત્યારે બોલો છો એવું કાં? ગુરુદેવ કે જો સાંભળ, તને એક વાત કહું, જે પડે છે ને ઉપર, જ્યારે તમે જાઓ છો ત્યારે તમને ખબર છે અમારા જીવના જોખમે અમે ઉપર છીએ, એટલે સાવધાની તમે પોતે રાખો છો. પણ જીવાત્મા ક્યારે ગાફલ થઈ જાય છે? ત્યારે જ્યારે એને એમ થઈ જાય છે કે હવે મને કાંઈ થઈ શકે એમ નથી. શું? મને કાંઈ થઈ શકે એમ નથી, હું એકદમ સેફ છું, ત્યારે જીવાત્મા ત્યાંથી પડી જાય છે. જ્યારે જોજો સ્ટાર્ટમાં સાધન અવસ્થામાં કેટલા આપણે સાધનો સાવધાનપણે કરશું, પણ એક વખત સત્સંગમાં થોડાક દ્રઢ થયા, થોડી કંઈક મોટા પ્રાપ્ત થઈ, પછી ગાફલાઈ ચાલુ થાય છે. એટલે જ્યારે જીવાત્મા એ સ્થિતિએ પહોંચે છે ત્યારે એને ગુરુના વચનમાં શ્રદ્ધાવાન થવું બહુ અગત્યનું છે. અને ગુરુ કે હવે ધ્યાન રાખજે તું. અને જોજો જેટલા પણ પડ્યા છે એ થળી આવીને પડ્યા છે, એ ઉપર નથી પડ્યા. ક્યાં પડ્યા છે? જ્યાં એને મનમાં થઈ ગયું કે હવે મને કાંઈ થઈ શકે એમ નથી, કોઈ કાંઈ કરી શકે એમ નથી, હું તો આ વસ્તુને આરામથી પાર કરી લઈશ, ત્યારે જ પડ્યું છે. એટલે મારે અહીંયા તમને સાવધાની આપવાની જરૂર છે. ગુરુના વચનમાં ત્યાં સાવધાની, ત્યાં શ્રદ્ધા રહી જાય તો શું થાય? તો કોઈ દિવસ એ સાધન અવસ્થામાં પણ ન પડે, પરિપક્વતાને પામ્યા પછી પણ ન પડે. પણ ગુરુની જરૂર, ગુરુના વચનમાં શ્રદ્ધા પરિપક્વ અવસ્થામાં પણ છે. ગૌતમ ઋષિને ઓળખો બધા? ગૌતમ ઋષિ મહાન સમર્થ ઋષિ થઈ ગયા. એ પોતાના આશ્રમની અંદર પોતાના શિષ્યોને ભણાવતા હતા. ઘણા બધા શિષ્યો ગૌતમ ઋષિના ઘણા બધા આવે, સંસ્કૃત ભણે, મોટા મોટા આચાર્ય થાય. એમાં ગૌતમ ઋષિનો એક શિષ્ય ઉત્તંક મુનિ. શું નામ? ઉત્તંક મુનિ. એટલો બધો શ્રદ્ધાવાન, એટલો બધો ગુરુનિષ્ઠાવાળો ઉત્તંક મુનિ ગુરુના આશ્રમની અંદર વાળે, લીપે, બીજા બધા સંતો, બીજા બધા એના ગુરુભાઈઓ હતા, બધા મોટા મોટા વિદ્વાનો થયા. પણ ઉત્તંક ઋષિના મનમાં એમ હતું કે મારે મારા ગુરુની સેવા કરવી છે. શું? અંતકાળ સુધી મારે મારા ગુરુની સેવા જ કરવી છે. એટલે આશ્રમને વાળે, લીપે, પાણી ભરી આવે, રસોઈ બનાવે, ગુરુને જમાડે, ગુરુ માતાને જમાડે, ખૂબ સેવા કરે આશ્રમમાં. સમય જતાં ઉત્તંક ઋષિની અવસ્થા થઈ, વૃદ્ધ અવસ્થાની પાયમાં. હવે ગૌતમ ઋષિ તો યોગ ઐશ્વર્યથી પોતે તો બહુ શક્તિશાળી હતા, એટલે એને કાંઈ આ યુગો પરિવર્તન થાય એની કાંઈ ફેર ન પડે. પણ ઉત્તંક ઋષિ તો સમયનું કાર્ય, એટલે સમય થાય એટલે વૃદ્ધ થઈ ગયા. એકવાર પાણી ભરવા માટે ગયા અને ઠેસ આવી અને પડી ગયા, આખું શરીર છોલાઈ ગયું અને પાણી બધું ઢોળાઈ ગયું, માટકા બધા ફૂટી ગયા. અને આવ્યા રોતા રોતા આશ્રમમાં આવ્યા, રોતા રોતા આશ્રમમાં આવીને ગુરુના ગૌતમ ઋષિના પગ પકડીને કહેવા લાગ્યા કે ગુરુદેવ, હવે મારી વૃદ્ધ અવસ્થા થઈ છે, મારા બધા ગુરુભાઈઓને આપે ભણાવી ગણાવી એવા સરસ ઋષિ તૈયાર કર્યા, બધાએ પોતપોતાના આશ્રમ બનાવ્યા, બધાએ પોતપોતાના શિષ્ય કર્યા, મને હવે તમે રજા નહીં આપો? મને ક્યાં સુધી આમ તમારે રાખવાનો છે? અને જ્યાં રડવા લાગ્યા ને, આંખમાંથી આંસુ પડવાના હતા,
તરત જ પોતાની દીકરીને ગૌતમ ઋષિએ કીધું કે બેટા આ આંસુ છે ને એ જાલી લેતું. આંસુ જ્યાં જાયલા બંને હાથમાં ફરફોલા પડી ગયા. એ દીકરીના બંને હાથમાં ફરફોલા પડી ગયા કે બેટા ઉત્તંગ તું રડીશ નહીં. તારી ગુરુનિષ્ઠા એવી છે, તારી શ્રદ્ધા એવી છે, તારા જો આંખમાંથી આંસુ પડે તો આ આંસુ પૃથ્વીને ફાડી નાખે, એટલી બધી શક્તિ તારી ગુરુનિષ્ઠામાં છે. બોલ તારા ઉપર રાજી થયું, તને શું જોઈએ છે? કે નહીં ગુરુદેવ, મને એવું કાંઈ નથી જોઈતું, બસ આપ રાજી હો, આપના વચનમાં મને શ્રદ્ધા છે, આપ જેમ કહેશો એમ કરીશ. એ કે જો મારા વચનને માનીશ? એ કે હા. તરત જ ગૌતમ ઋષિએ પોતાના યોગ ઐશ્વર્યથી ઉત્તંગ ઋષિના શરીર ઉપર હાથ ફેરવ્યો. તરત જ 20 વર્ષનો યુવાન થઈ ગયો. હવે ઉત્તંગ એક કામ કર, આ મારી જે દીકરી છે એની સાથે તું લગ્ન કર, એનું પાણી ગ્રહણ કર. ઉત્તંગ ઋષિ કે ગુરુદેવ જેવી આપની આજ્ઞા, કાંઈ વાંધો નહીં. હવે ગામની બહાર એક બહુ સરસ મજાનું સ્થાન છે, ત્યાં તું તારો આશ્રમ બનાવ અને ત્યાં તું જઈને રહે. કાંઈ વાંધો નહીં ગુરુ, જેમ આપ કહો, પણ આપની સાથે મને ગુરુ માતાના પણ દર્શન કરવા છે, તો આ આશ્રમમાંથી જાઉં એની પહેલાં હું ગુરુ માતાના દર્શન કરતો આવું છું. ગુરુ માતાના દર્શન કરવા માટે ગયા. ગુરુ માતા કોણ? માતા અહિલ્યા દેવી. કોણ? જે ઇન્દ્રના પાપે કરીને શૈલ્યા થઈ ગયા હતા અને પછી ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા અને વિશ્વામિત્રની સાથે તાડકાનો વધ કરવા માટે જ્યારે ભગવાન રામ જતા હતા ત્યાં રસ્તામાં શૈલ્યા થઈને અહિલ્યા પડી હતી. પ્રભુ રાઘવના ચરણ સ્પર્શથી પાછી શૈલ્યા મટીને અહિલ્યા થઈ. એ માતા અહિલ્યા ઉત્તંગ ઋષિ એના દર્શન કરવા માટે આવ્યા, પગે લાગ્યા અને માતાજી પણ ખૂબ રાજી થયા. બેટા તે બહુ સેવા કરી છે, પણ છેલ્લી એક મારી ઈચ્છા પૂરી કરીશ? તારા ગુરુએ તો તારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ તારા ગુરુ વતી હું તારી પાસે ગુરુ દક્ષિણા માંગવા માટે અધિકારી છું. શ્રદ્ધાવાન કહેવાજો કે જેમ આપ કહો માં. એ કે મારી પાસે મને છે ને સૌદાસ નામનો એક રાક્ષસ છે, એની પત્ની એ કાનમાં કુંડળ ધારણ કરે છે ને એ કુંડળ મને જોઈએ છે. એ કુંડળ તું મને લાવી આપ અને પછી તું આશ્રમમાંથી રજા લે. ઉત્તંગ મુનિ કે કાંઈ વાંધો નહીં ગુરુ માં, હું લઈ આવીશ. અને જ્યાં આશ્રમમાંથી ઉતાવળે પગે ગયા, ગૌતમ ઋષિના લાગ્યું કે કાંઈક અયોગ્ય માંગણી માતાજીએ કરી છે. એટલે અહિલ્યા પાસે આવીને પૂછ્યું, દેવી આ ઉત્તંગ આટલું ઉતાવળે ક્યાં જતો હતો? એ કે મેં એની પાસે સૌદાસની ધર્મપત્ની એના કાનના કુંડળ માંગ્યા છે. એ કે તને ભાન પડે છે? આપણો એ જમાઈ થવાનો છે અને એ તો માણસ ભક્ષી રાક્ષસ છે, આને ખાઈ જશે. હવે તું શું કરીશ? એ કે એને કાંઈ નહીં થાય, તમારા વચનમાં ને મારા વચનમાં ને કેવી શ્રદ્ધા છે મારે જોવું છે. અને ઉત્તંગ ઋષિ ગયા સૌદાસ પાસે. સૌદાસ પાસે ગયા. સૌદાસના મનમાં એમ થઈ ગયું, આ તો સવારના પોરમાં સામે ચાલીને શિકાર આવી ગયો, હવે કાંઈ ચિંતા નથી. જ્યાં ખાવા માટે જાય છે સૌદાસને બે હાથ જોડા ઉત્તંગ કે. ઉત્તંગ ઋષિએ સૌદાસને કીધું, તને મને ખાવું હોય તો ખાઈ જજે, એટલું નહીં, પણ મેં મારી ગુરુ માતાને વચન આપ્યું છે કે તારા ધર્મપત્નીના કુંડળ એક વખત એને ચરણે ધરી દેવા છે, પછી તારે મને ખાવું હોય તો ખાઈ જજે. એની ગુરુનિષ્ઠા જોઈને સૌદાસ પણ રાજી થયો. સૌદાસે પોતાના પત્નીના કુંડળ એને આપ્યા. એ કુંડળ આપતા આપતા એ માણસ ભક્ષી રાક્ષસ આ ગુરુનિષ્ઠ ભક્તને, ગુરુ ભક્તને એમ કહે છે કે સાંભળ ઉત્તંગ, આ કુંડળ એટલા બધા ચમત્કારી છે ને આ કુંડળની પાછળ ત્રિલોકીના બધા દેવી દેવતાઓ, બધા ચક્રવર્તી ઈશ્વરો બધા જ આની પાછળ ગાંડા છે, આને પ્રાપ્ત કરવા માટે અભિલાષિત છે. આને જો તું જમીન ઉપર રાખીશ ને તરત જ પાતાળમાં વયા જશે અને પાતાળમાં જશે એટલે તરત જ તક્ષક નાગ એના ઉપર સામ્રાજ્ય સ્થાપી દેશે, એટલે પછી તને આ નહીં મળે. ઉત્તંગ કે કાંઈ વાંધો નહીં, હાથમાં જ રાખીશ. ચાલતા ચાલતા ઉત્તંગનું શરીર એટલું બધું દુખવા લાગ્યું, એટલું બધું થાક લાગ્યો. મનમાં વિચાર થયો, આ વૃક્ષ નીચે જરાક વાર આરામ કરી લઉં. વૃક્ષ નીચે આરામ કરવા માટે ગયા, પણ હાથમાં રહેલા કુંડળ ક્યારે સરકીને જમીન ઉપર પડ્યા કાંઈ ખબર રહી નહીં. એ જમીનમાં જતા રહ્યા. તરત જ નાગલોકમાંથી નાગનો રાજા તક્ષક એ કુંડળને લઈ ગયો, આધિપત્ય કરી ગયો. આ બાજુ ઉત્તંગને બહુ ઉદાસીનતા થઈ કે અરે રે આ શું થઈ ગયું, હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, કેવા સરસ કુંડળ હતા, માં રાજી થઈ જાત, હવે શું જવાબ આપીશ? એમને એમ કહીશ કે કુંડળ મળી ગયા હતા અને પછી આમ નાગલોકના રાજા લઈ ગયા, મારી વાતનો વિશ્વાસ કોણ કરશે? એમને તો એમ જ લાગશે હું સૌદાસ થકી ગભરાઈને ત્યાં સુધી ગયો જ નહીં હોઉં અને પોતાનો અંતર પોતાના મનમાં મનગણન આ કારણ બનાવી અને હું સંભળાવી દઈશ. એમ જ્યાં વિચાર કરતા હતા, ગુરુનિષ્ઠાને જોઈ સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા. એને કીધું, બેટા ઉત્તંગ ચિંતા ન ત્યાગ કર, શું જોઈએ તને? એ કે આવી રીતે થયું છે,
અને નાગલોકમાં આ જતા રહ્યા છે. તક્ષક લગભગ લઈ ગયો છે કે ચિંતા નહીં કર, તું છે ને મને ધક્કો માર એટલે હું ઊંધા મોઢે પડીશ અને મારા મોઢામાંથી જે અગ્નિ જરશે એ પાતાળ લોકને તપાવશે અને પાતાળ લોકને તપાવશે. તક્ષક નાગ ત્યાં રહી નહીં શકે એટલે તરત જ હાજર થશે અને તને તારા કુંડળ પાછા આપશે. ઘટના ઘટી, ધક્કો માર્યો અગ્નિદેવને. અગ્નિદેવ તો મોઢામાંથી જ્વાળા જ કાઢવા લાગ્યા. આખો નાગલોક બળવા લાગ્યો. કેટલા બધા નાગો તો આમ બહાર આવીને ઉછળવા લાગ્યા. આ શું થઈ રહ્યું છે કંઈ ખબર નહીં. પણ એ જ્વાળા જ્યારે તક્ષક સુધી પહોંચી, તક્ષક તરત જ કુંડળની સાથે બહાર આવ્યો અને કુંડળ આપ્યા કોને? ઉત્તંગ મુનિને. ઉત્તંગ મુનિ કુંડળ લઈને આવ્યા અને માતાજીને આપ્યા. માતાજી આશીર્વાદ આપ્યા, જા તને આના બદલામાં સાક્ષાત પ્રગટ પરમાત્માના દર્શન થશે. સમય ગયો, યુગ બદલાણો. ઉત્તંગ ઋષિ તો હવે પોતાના ગુરુના વચને આશ્રમ ચલાવી રહ્યા છે. પણ સમય જતા ભગવાન દ્વારકાધીશના એમને દર્શન થયા. ભગવાન દ્વારકાધીશના દર્શન થયા એટલે ઉત્તંગ મુનિએ પૂછ્યું કે મેં સમાધિમાં એવું જાણ્યું હતું કે તમે કૌરવો અને પાંડવોની સંધિ કરાવવાના હતા, તો શું થયું? અને તે વખતે ભગવાન કૃષ્ણએ કીધું છે, હે મુનિવર્ય, એ યુદ્ધ તો ખેલાઈ ગયું. એટલું જ નહીં, 17 અક્ષણી સેનાનો નાશ થઈ ગયો છે અને ખાલી 5 પાંડવો કૃતવર્મા આટલા જ બચ્યા છે. બાકી બધાનો આ યુદ્ધમાં કચર ઘાણ બોલી ગયો છે. અને તે વખતે ઉત્તંગ મુનિએ કીધું છે કે વાસુદેવ, તમે સાક્ષાત ભગવાન હોવા છતાંય પણ યુદ્ધને ન અટકાવી શક્યા. આટલા બધા નિર્દોષ લોકોની હત્યા થઈ ગઈ. એટલું જ નહીં, એ બધાની પત્નીઓ વિધવા થઈ વ્યભિચારના માર્ગે જશે. આ બધાનું પાપ કોના માથે? આજે અમે ઋષિઓ છીએ, અમને તો આ સૃષ્ટિ રસાતાળ ન જતી રહે, આ સૃષ્ટિમાં પાપ ન થાય એનું અમને સતત અનુસંધાન રાખવું પડે છે. તો તમે સાક્ષાત પરમાત્માનો અવતાર થયા પછી પણ આવું પાપ શા માટે થવા દીધું? જાઓ, મારો તમને શ્રાપ છે. તમારું જ્યાં શ્રાપ દેવા માટે જાય ને, વાસુદેવ કૃષ્ણ ઝૂકી ગયા હો કે મુનિવર્ય શ્રાપ નહીં આપતા. એ બધા પાપના જ ભાગીદાર હતા. એ બધા કોઈ સારા નહોતા. પણ આ બધાનું કલ્યાણ થાય એટલે મેં કુરુક્ષેત્ર સ્થાનને પસંદ કર્યું, જેથી કરીને આમાં જે જીતે એનું તો કલ્યાણ થાય, પણ જે વીરગતિને પ્રાપ્ત થાય એને પણ ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. એટલા માટે મેં કુરુક્ષેત્રનું યુદ્ધ, કુરુક્ષેત્ર સ્થાન પસંદ કર્યું. પણ એ બધા મૃત્યુને અધિકારી હતા. જો ન એમને મારવામાં આવત તો આ પૃથ્વી પર હાહાકાર મચાવી નાખત. એવા બધા આતતાઈ દુષ્ટો હતા. આપણે આ ચરિત્રના માધ્યમથી એટલું જ સમજવાનું છે, જો શ્રદ્ધાવાન વ્યક્તિ પોતાના ગુરુના વચનમાં થાય છે તો કઈ કક્ષા સુધી પહોંચે છે, કઈ કક્ષા સુધી. સાક્ષાત ભગવાનને એને દર્શન આપવા આવવું પડે એટલું જ નહીં, ભગવાનને પણ પ્રશ્ન કરી શકે કે તમારી લીલામાં તમે આવું શું કામ કર્યું? આટલી બધી શક્તિ ખાલી ગુરુ વચનમાં હોય છે. કેટલું? ગુરુના વચનમાં શ્રદ્ધા રાખવાથી થાય. એટલા માટે મહારાજ અહીંયા બતાવે છે, બહુ સમય થઈ ગયો, એટલા માટે મહારાજ બતાવે છે કે જે શ્રદ્ધાવાન થાય છે એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે. ગુરુના વચનમાં શ્રદ્ધા રાખવી એટલે ગુરુ જેમ કે એમ, આજથી તારે આ કરવાનું છે, જી ગુરુ કરીશ. આજથી તારે મુક્ત ભાવે ભજન કરવાનું. પછી શંકા નહીં, શંકા ન હોવું જોઈએ હૃદયમાં. ઘણા શું કે આ શું મુક્ત ભાવ, હવે અત્યારે હિન્દુના દીકરાઓ છે એ જો આમ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશે તો આપણી સંખ્યા કેમ આગળ વધશે? આ દેશ કોનો છે ભાઈ? દેશ કોનો છે? ભગવાનનો દેશ છે, બરાબર છે. આપણે નિર્વાસનિક થઈ અને ભજન કરશું તો શું લાગે છે કે આ દેશનું ભગવાન કંઈક પતન થવા દેશે? આખા દેશની ચિંતા આપણે ન કરવાની હોય, સ્વકલ્યાણની ચિંતા કરવાની. ઘણા આવા ફિલોસોફીવાળા પણ છે. બોલો શું કે અત્યારે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મ ઓછો થતો જાય છે અને આતતાઈ દુષ્ટો મુસલમાન વધતા જાય છે, તો આપણે આવા બધા સંતોએ આવા બધા નિયમ ન આપવા જોઈએ, એના બદલે વધારે સંતાન કરો એવા બધા નિયમ આપવા જોઈએ. અરે ભલા માણસ, કેટલા જણાએ નિયમ લીધા એ તો જુઓ તમે. સંપ્રદાય કેટલો મોટો છે, એમાંથી નિયમ લેનારા કેટલા? ખ્યાલ આવે છે? એમાંથી નિયમ લેનારા કેટલા? પણ ગુરુવચન વિશે શ્રદ્ધાવાન થશે તો હું તો કહું, જે નિયમ લેશે, જે મુક્ત ભાવે ભજન કરશે ને એનું તો આત્યંતિક કલ્યાણ થઈ જશે. એને તો ફરીવાર જન્મવાનું જ નથી. શું? જન્મ મરણ લક 84 ઉપર એને ચોકડી મારી દીધી, બરાબર છે. અને જેટલા વધે છે એટલાને તો જાહેરમાં ગુરુશ્રીએ કીધું છે ને કે ગ્રસ્ત અને ફરજિયાત 2 સંતાન હોવા જોઈએ, કીધું છે ને. હમણાં ઘર સભામાં થોડા દિવસ પહેલા જ કીધું. તો કહેવાનો તાત્પર્ય શું છે કે ગુરુ વચનના વિશે શ્રદ્ધાવાન થવું પડે. કોઈ દી ગુરુ વચન ઉપર પ્રશ્ન ન ઉપાડે. ઘણા એમ કે ને હવે આ ગાળીને પાણી પીવાનો શું અર્થ છે? એમ કે
બિસ્લેરીને પાણીને પણ ગૌણું ચડાવીને તમે પીવો, આનો અર્થ શું? બસ અમને અમારા ગુરુએ કીધું છે એટલે કરવાનું છે. શું? અમને અમારા ભગવાને કીધું છે, અમને અમારા ગુરુએ કીધું છે એટલે કરવાનું છે. પછી એમાં ફિલ્ટર થઈ ગયું છે કે નથી થયું, કે એમાં બેક્ટેરિયા છે કે નથી, એ અમારે કાંઈ જોવાનું નથી. અને સાયન્ટિફિકલી પ્રૂવ થાય છે, સાયન્ટિફિકલી પ્રૂવ થાય છે. 12 કલાકમાં પાણીની અંદર એવા બેક્ટેરિયા જન્મ ધારણ કરે છે, જો એને સુતરાઉ કાપડથી ગાળી દેવામાં આવે તો એ બેક્ટેરિયા બધા મરી જતા હોય છે અને ફરીવાર પાણી શુદ્ધ થઈ જતું હોય છે. પણ હવે સુધરેલ જમાનાના પોતાના ગુરુના વચનને વિશે શ્રદ્ધા નથી તો શું કરે? એ પાણી પી જાય, પછી જે ગાળીને પાણી પીતા હોય એનું ખંડન કરે. આ જોયું તમે અનિલભાઈ? જોયું? આ બધા તમે આપણે બધાએ અનુભવ કરેલો છે આ વસ્તુનો. એનો મતલબ શું છે? એટલી શ્રદ્ધા નથી. એટલે મહારાજ કે બધું જ પ્રગટ થઈ આવે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, બધું જ. આપણે થોડા દિવસ પહેલા જોયું હતું કે યોગેશ્વર સ્વામી અને બાલમુકુદાસજી સ્વામી બંને સાધુને ગુણાતીતાનંદ સ્વામી તડકે બેસાડતા. કેવી શ્રદ્ધા છે? પૂછ્યું જ નહીં. શું કામ બેસાડો છો ભાઈ? પૂછ્યું જ નહીં. શા માટે ભાઈ? આવું કઠણ શા માટે? ચૈત્ર વૈશાખનો તાપ, બપોરે 2 કલાક તડકામાં બેસવાનું શું કામ? શું ગુનો છે અમારે? એવું ન પૂછ્યું. શું કામ કરતા હતા સ્વામી? કે સાધુને ધોળું ચામડું, રૂપાળું શરીર બહુ સારું નહીં, એટલા માટે થોડાક શ્યામ તમે થઈ જાઓ તો કોઈ સ્ત્રીની દ્રષ્ટિ તમારા ઉપર કુભાવે ન પડે, એટલા માટે હું આ કરી રહ્યો છું. એની પહેલા લગભગ સાંજની સભામાં આપણે વાત કરી હતી. બાલમુકુદાસ સ્વામીને બરોબર ઝોલું આવી જતું, યાદ છે? બાલમુકુદાસ સ્વામીને સંધ્યા આરતી અને માનસી પૂજાના સમયમાં માનસી પૂજા કરવા બેસે ત્યારે ઝોલું આવી જતું. તો પોતાના ગુરુને પૂછ્યું, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને, કે ગુરુદેવ મારે શું કરવું જોઈએ? હવે સૌથી મોટા સાધુ હો બાલમુકુદાસ સ્વામી, એટલે ગુણાતીતાનંદ સ્વામીના પહેલા શિષ્ય, મંડળમાં સૌથી સમર્થ અને સૌથી મોટા સાધુ, જેણે પોતાના જીવનકાળની અંદર 62 લોકોને ધામમાં મોકલી દીધા. કોઈ એમ કે સ્વામી મને તકલીફ છે અને આ સંસારથી કંટાળી ગયો છું, એમ કે કર ભજન, હાલ કર ભજન, અડધા કલાકની અંદર ભગવાન સ્વામિનારાયણ તને ધામમાં તેડી જશે. આવા સદગુરુ બાલમુકુદાસ સ્વામી, એને ગુણાતીતાનંદ સ્વામી એમ કે તમે સૌથી મોટા ગુરુભાઈ, જો તમને મારી વાત મનાય તો તમને એક કામ કરવાનું, જોલું નહીં આવે. કે શું? કે બધાને જઈને આવતીકાલે શું સેવા છે એ બધાને કહી આવવાની. શું? યોગેશ્વર સ્વામી તમારે કાલે શાક સુધારવા આવી જવાનું, જે સંતોના નામ હતા બધાને જઈને કે તમારે કાલે ગવણા બાંધ નાખવાના, તમારે કાલે નળ ઉટકી નાખવાના, કાલે તમારે સંડાસ બાથરૂમ ધોઈ નાખવાના, બધાની સેવા બધે પોતે કહી આવે. આપણે ત્યાં સુધી દ્રષ્ટાંત આપ્યું હતું. અત્યારે પૂજ્ય આનંદ સ્વામી, એ ગુરુના સૌથી મોટા ગુરુભાઈ, પણ શિષ્ય રીતે વર્તે, તો એને કદાચ આવી રીતે કરવાનું કીધું હોય તો કેવું લાગે? બીજા સંતોને કેવું લાગે? આ કામ કોનું છે? હજી કફની ધોતીમાં નાનો પાર્ષદ આવ્યો હોય ને એનું કામ છે. એના બદલે કોને કીધું? સદગુરુ બાલમુકુદાસ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી કીધું, અને સહર્ષ સ્વીકારી લીધું. એટલું જ નહીં, શ્રદ્ધાથી 2 મહિના સુધી કર્યું. બોલો, રોજ સ્વામી જાય બધાને કહેવા માટે, ઓલા બધા મૂંઝાઈ જાય, સ્વામી શું આજ્ઞા છે? એટલું કહી દો અમને. તમે એવું હશે ને તો અમે તમને પૂછવા માટે આવી જશે, તમારે અહીંયા ધક્કો ન ખાવો અમારા આસન સુધી. કે નહીં, ગુરુનું વચન છે એટલે મારે કરવાનું થાય છે. બધાને કંઈક કહેવા જાય. શ્રદ્ધા કેવું પરિણામ લાવી શકે કલ્પના ન કરી શકીએ. આ ભૂમંડળ રચાણું, આ દુનિયા રચાણી ત્યારથી આજ સુધી આવો નિયમ કોઈએ નથી લીધો. ચાતુર્માસના નિયમ લેવાના થયા ત્યારે બાલમુકુદાસ સ્વામીને પહેલા ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સાધુરામ, પહેલા નિયમ તમે લ્યો, સૌથી મોટા શિષ્ય છો. તો કે ગુરુદેવ આપ રાજી થાવ, ભગવાન રાજી થાય, મારે એવો નિયમ લેવો છે કે આ ચાતુર્માસમાં સૂવું તો નહીં, ઝોલું પણ ન ખાવું. તમે 4 દિવસ ખાલી જાગી બતાવો. 4 દિવસ શું, 1 દિવસ જાગશો ને, ખાલી 1 રાતનો ઉજાગરો છે ને, માથું ફાટવા માંડશે. અને ત્યાં સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સામે નિયમ લીધો, સાધુરામ તમે જો નિયમ લેતા હો ને કે મારે ઝોલું પણ ન ખાવું, તો જાઓ, મને 4 મહિના સુધી મારે તમને સતત વાતો કરવી અને એકની એક વાત બીજી વાર ન રિપીટ કરવી. બોલો, એ ગુરુ શિષ્યની જોડી શું હશે? વિચાર કરવા જેવી વસ્તુ છે ને. કેવા હશે? પણ આપણે આ પરિણામ આવ્યું ક્યારે? બાલમુકુદાસ સ્વામીના જીવનમાં આ પરિણામ આવ્યું ક્યારે? તાત્પર્ય એ છે કહેવાનો, પોતાના ગુરુના વચનને વિશે શ્રદ્ધા હતી. એટલે શ્રદ્ધા બહુ મોટું કામ કરે છે. એમ શ્રદ્ધાવાન પુરુષના જીવનની અંદર જ્યારે સત્પુરુષનો યોગ થાય ત્યારે એનું જીવન એટલું બધું દિવ્ય બને, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ સદગુણોથી સંપન્ન થઈ જાય. પણ એ જ શ્રદ્ધાવાન પુરુષને જો કુસંગનો યોગ થાય તો, બહુ શ્રદ્ધાવાન હોય અને કુસંગનો યોગ, દારૂ પીનારનો સંગ થઈ જાય, બારમાં જનારનો સંગ થઈ જાય, જુગાર રમનારનો સંગ થઈ જાય. આપણે જોયા છે એવા પતનના પરિણામે. મારી સાથે મારા મિત્રો એવા હતા અમુક, જે બિચારા અત્યારે બધી રીતે પૂરા છે. બોલો, બધી રીતે કાંઈ બાકી નથી એનામાં કહેવાનું. અને આપણને આવા ગુરુનો સદગુરુનો યોગ થયો
આપણે અત્યારે ક્યાં છીએ? આપણા કોઈ દર્શન કરે આપણને એવો કેપ વર્તે છે, આપણા કોઈ દર્શન કરે, આપણી કોઈ વાત સાંભળે, એનું ભગવાન કલ્યાણ કરે. અને મારા મિત્રો છે એવા છે, કદાચ સવારના પૂરમાં મળી જાય તો આપણને થાય આને ક્યાં જોઈ લીધું, અપશુકન થઈ ગયું. તો શ્રદ્ધાવાન તો બે હતા. આ અમિત ભગતના ઘરની નીચે જ અમે બેસતા, પૂછો એને, સાક્ષી છે, પ્રાગજીભાઈ સાક્ષી છે. ફોરમ બિલ્ડિંગની નીચે જ અમે બેસતા. બોલો, એ બધા બેવડા થઈ ગયા. મને ભગવાન સ્વામિનારાયણ અહીંયા લઈ આવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય કે સત્પુરુષના વચનને વિશે કેવી શ્રદ્ધા, જીવાત્માને એટલું એનું પરિણામ પ્રાપ્ત થાય. અને જો કુસંગ મળે તો કુસંગીના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય આદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય, બધા નાશ પામી જાય ને કુસંગનો યોગ થાય તો. તેમ તેના હૃદયને વિશે પૂર્વે કયા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષયના સુખના અંકુર પણ ન ઉઠતા હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગ રૂપી પાણીના વેગે કરીને જગત વાર્તા રૂપી આવીને કાપ ભરાય. બોલો, એક સંકલ્પ યોગ્ય ન થતો હોય, એકદમ નિર્દોષ હોય, પણ જો કુસંગમાં પ્રતીતિ આવી જાય, કુસંગી પુરુષના વચનને વિશે વિશ્વાસ આવી જાય તો શું થાય? શું થાય? મારો એક મિત્ર હતો રાજકોટમાં, નામ નહીં આપો, બહુ સારો ગુરુશ્રીનો પટ શિષ્ય, દિનેશ ભગત કરતા ઓળખી જાય, બરાબર, પટ શિષ્ય કહેવાય. અત્યારે ગુરુશ્રી નજીક હું જેટલો છું ને એનાથી અનેક ગણો એ નજીક, બરાબર. ગમે ત્યારે એને વાત કરવી હોય તો ફોન ગુરુશ્રી પહેલી રીંગે ઉપાડે, એની સાથે બહુ આત્મબુદ્ધિ. એક મોટા મંદિરનો ટ્રસ્ટી પણ એને કરેલો. પણ ઘટના ઘટી, એને કુસંગીના શબ્દમાં હા પડી ગઈ. અત્યારે બોલો, ઈનો એ વ્યક્તિ હુક્કા બારમાં જાય છે. બોલો, શું કરે છે ભાસ્કર ભગત? હુક્કો પીતો થઈ ગયો. રૂપિયો તો હાલો પ્રારબ્ધ કરીને પ્રાપ્ત થયો, ધન સંપત્તિ છલોછલ થયો, પણ ધન સંપત્તિની સાથે કુસંગ પ્રવેશ કરી ગયો. સાધુના વચન વિશે વિશ્વાસ તો ના આવ્યો, પણ સાધુને કુપાત્ર જાણવા લાગ્યો, વિશ્વાસઘાતી જાણવા લાગ્યો, ન કહેવાના શબ્દો સંતો માટે બોલવા લાગ્યો. આજે એનું જીવન એટલું પતનને આરે છે, આપણને એમ થાય એના કરતાં આજે બિલકુલ એની પાસે પૈસા નહોતા ને, સાવ ક્યારેક ક્યારેક આપણી પાસે રૂપિયા વાપરવાના માંગતો કે હું તમને પછી આપી દઈશ, અત્યારે મને પૈસા આપો, આપણે ને આપતા. મારા મનમાં તો એમ થયું એ સ્થિતિ એની સારી હતી. એના કરતાં અત્યારે રૂપિયાને કોઈ અઢળક ધન સંપત્તિ છે, BMW ને ફેરારી ને ઓડી ને બધી ગાડીઓ છે. બોલો, લક્ઝરી કોઈ ગાડી એની પાસે બાકી નથી, પણ લક્ઝરીની સાથે શું આવી ગયું? એ હુક્કો આવી ગયો. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનું તાત્પર્ય, કુસંગીનો જો સંગ થાય છે, નિર્દોષ હતો, એકદમ નિર્દોષ, જેને કહીએ ને મુક્ત જેવો પુરુષ, પણ એના વ્યક્તિને જ્યારે કુસંગીનો સંગ થઈ ગયો તો શું થઈ ગયું? એના વચનમાં શ્રદ્ધા આવી ગઈ તો શું થઈ ગયું? આજે એનું જીવન પતનને આરે પહોંચી ગયું. પછી તે કાપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ કરવો નહીં. શ્રદ્ધાવાન થવું, પણ કોના વચનમાં? સત્પુરુષના વચનમાં શ્રદ્ધાવાન થવું, એવું મહારાજ બતાવે છે. એની સાથે વચનામૃત સાળંગપુરનું 18મું અધૂરું છે. હજી આવતીકાલે પૂરું થશે. પછી આપણે બધા જશું ક્યાં? મહુવા મહોત્સવમાં. આજે જ જો કે ખાલી થવા લાગ્યું. આજે બે ગાડી ગઈ. યોગેશ ભગત, આશીષ ભગત, નિશાંત ભગત, વિશાલ ભગત, પછી યોગેશ ભગતના જીજાજી, પછી હરદેવ, આ બધા ગયા આજે. હવે કાલે અનિલભાઈ, ભાસ્કરભાઈ, અમિત ભગત લાખાણી, આ બધા ભક્તો જશે. કાલે કયો વાર? શનિવાર નહીં, રવિવાર ને કાલે? હા, રવિવાર. પછી પરમ દિવસે અમે જાશું. એમ કરતાં કરતાં ધીરે બધા જવાનું, પણ જવાનું ફરજિયાત છે. ગઈકાલે ગુરુશ્રીએ કીધું કે નહીં, ચિંતા બિલકુલ કરતા નહીં, બધી વ્યવસ્થા થઈ જશે. તમે ફોન કરશો, ગરમ પાણી આવી જશે. કીધું તું કે નહીં ગઈકાલની ઘરસભામાં? એટલી વ્યવસ્થા પૂરી પાડવાના છે. અને ઠંડી બિલકુલ નથી, ભલે ગુજરાતનું કાશ્મીર રહ્યું. શું બિલકુલ ઠંડી નથી? ચિંતા નહીં કરતા કે ઠંડી લાગશે તો કરશું શું? ઠંડી કદાચ લાગશે ને તો 2 રજાઈ આપશું. શું ગુરુશ્રીએ કીધું, તમને આયોજક બનાવ્યા છે તો તમે બધા ડુંબીલીવાળાને કહેજો. ગઈકાલે જ ફોન હતો કે બધા આવે હો, ખૂબ પ્રેમથી રાખવાના છે બધાને, અને બહુ સારી વ્યવસ્થા છે, અને બધી જ વ્યવસ્થા પૂરી થશે. એટલે ચિંતા નહીં કરતા, બધા ખૂબ મહુવા મહોત્સવનો લાભ લેવા માટે ગુરુશ્રીની આજ્ઞા છે. ગુરુ વચનમાં શ્રદ્ધાવાન થઈ અને જવાનું. જો અમારો નાનો એવો શ્યામ પણ આવવાનો છે. બોલો, 10મીમાં છે, 10થમાં છે, તોય પણ આવવાનો છે કે નહીં? આ વખતે મહુવા ઉત્સવ તો લાભ લઈ જ લેવો છે. નવા છોકરાઓ, દીપ છે, શ્યામ છે, પુષ્પેન્દ્ર અને યશ તો જૂના છે, જે અમારે આમ ગૌરાંગ ભગત છે, બધા ભક્તો આવવાના છે.
એટલે ખાસ બધા ભક્તોએ આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. જય સહજાનંદ સ્વામી મહારાજ.